કીર્તિ પટેલ જોઈ લે, એનો બાપ એટલે કે ખજૂરભાઈ મકાન બનાવે ઉંદરાણા ગામમાં. કે તું છે ને ઘરમાં બેઠી બેઠી કૂતરાની જેમ હસાસ કરજો. ભાઈ ગાંડીગીર યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો, પ્રેમ આપજો અને તમારા ગાંડીગીર માટે આટલું બધું એક્સપ્લોર કરે છે, ગાંડીગીરને તમારા સુધી પહોંચાડે છે, તો ભાઈને સપોર્ટ કરજો, એમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અત્યારે આપણી ચેનલ નાની છે તો મોટી થતા વાર નહીં લાગે. ઓહો ભાઈ, અત્યારે આપની ચેનલ નાની છે પણ મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરી લેજો, પ્રેમ આપી દેજો. જય. ક્યાં ભેગું બાલુ બાપા તમારા ઘરનું કામ પ્લાસ્ટર થઈ ગયું છે બરોબર? તમને કેમ છે હવે હાથ પગમાં? સારું છે. બસ લોકોની સેવા કરતા રહ્યો. બસ વિકાસભાઈ કીધું કે લોકોની સેવા કરતા રહ્યો. હેલો મિત્રો, તો કેમ છે? સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો ફાઇનલી આજે ફરી પાછા આપણે આવી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામે. અને આજે ઘણા સમય પછી આ ગુંદાળા ગામ તમે ભૂલી નથી ગયા. આપણે ગુંદાળા ગામમાં જે ખજૂરભાઈ મકાન બનાવી રહ્યા છે ત્યાં ફાઇનલી પાછા આપણે વિઝિટ મારવા માટે આવી ગયા. કેમ કે આજે 10-15 દિવસ પછી ખજૂરભાઈ પાછા અહીંયા આજે આવવાના છે. અને અત્યારે આ ઘર જોઈ શકો છો કે પ્લાસ્ટર સુધી બધું પહોંચી ગયું છે. ઘણા ટાઈમ પહેલા ખજૂરભાઈ આવ્યા હતા, મકાનની શરૂઆત કરી હતી, તે બધું તમે બ્લોગમાં જોયું છે. તો આજે ફરી પાછા ખજૂરભાઈ અહીંયા આવવાના છે અને પ્લાસ્ટરનું કામ મિત્રો ઓલમોસ્ટ બધું પતી ગયું છે. તો ચાલો તમને અંદરથી એક વિઝિટ કરાવી આવીએ. ત્યાં સુધી એટલા દિવસ ખજૂરભાઈ જે બીજી એની ડાંગરવા બીજી સાઇટો ચાલુ હતી ત્યાં હતા અને પોતાના તેલના પ્રમોશનમાં હતા. તો ચાલો તમને અંદરથી તમે જોઈ શકો છો મિત્રો કે આ ટાઈપનું એકદમ સરસ મજાનું ખજૂરભાઈ મકાન બનાવેલું છે. અંદર પ્લાસ્ટર પતી ગયું છે, અંદર ગ્રાઉન્ડ લાઇટ ફિટિંગ છે અને 2-3 માણસો રહી શકે એટલું અંદર મકાન આખું બનાવેલું છે. આ બાજુ વિન્ડો છે, આ બાજુ પણ વિન્ડો છે અને અંદર ફ્લોરિંગ આવશે, ઉપર પીઓપી આવશે અને એકદમ સરસ મજાનું મકાન બનાવેલું છે. તો જોઈએ છે આજે આપણે ખજૂરભાઈ ભેગા થાય છે વિડીયોમાં આપણે એને લઈ શકીએ છીએ. તમે મિત્રો બ્લોગમાં બની રહેજો કેમ કે આજે ઘણા દિવસો પછી ખજૂરભાઈ આવવાના છે એટલે પબ્લિકની આજુબાજુની ગીર સોમનાથ જિલ્લાને બધીને ખબર પડી ગઈ છે કે આજે ખજૂરભાઈ આવવાના છે. તો પબ્લિક પણ અત્યારે ધૂમધામથી રાહ જોઈ રહી છે ખજૂરભાઈ. શકો છો મિત્રો કે ઘણા બધી અમારા ફ્રેન્ડ સર્કલો બધા ખજૂરભાઈને મળવા માટે આવી ગયા છે. અમારા કોબરા ગેંગવાળા છે, અમારા જીજે 32 જલવા જે અમારા નવી પ્રસરામભાઈ ચેનલ ચાલુ કરી છે, તો એમને પણ સપોર્ટ કરજો મિત્રો. તમારે સપોર્ટ કરવામાં ક્યાં બધું વાંધો છે, ખાલી સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. વિડીયો અમે કંઈ ખરાબ તો બનાવતા નથી, ગાળીના તો બનાવતા નથી, હારા કન્ટેન્ટ લાવીએ છીએ, તમારા માટે લાવીએ છીએ. ત્યારે અમે દૂરથી બધા આવીને ખજૂરભાઈને મળવા માટે આવી ગયા છે. તો તમે જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે નવા છે તે જલ્દી આ ભાઈ વિડીયોને શેર કરો. શકો છો મિત્રો કે અત્યારે આપણે આવી ગયા છે મકાનની ઉપર, જે મકાનની ઉપર અત્યારે પારાપેટનું મિત્રો કામ ચાલુ છે. અને અત્યારે જે કારીગરો છે તે ગીર સોમનાથ જિલ્લો ઉના તાલુકાનું ખાણ ગામના છે અને આ બધા ભાઈઓ છે તે ખાણ ગામના જ છે. ચણતર અને પ્લાસ્ટર માટે મિત્રો કારીગરો વખણાવશે. તો તમારે ક્યારેય કોઈ મકાન બનાવવું હોય તો આ લોકોનો કોન્ટેક્ટ કરી શકો છો. હું અંદર નંબર મેન્શન કરી દઈશ. આ બાજુ જોઈ શકો છો આખી ટીમ અત્યારે હાજર છે અને બધા અત્યારે જોરશોરથી કામ ચાલુ કરી રહ્યા છે કેમ કે આજે આવીએ છે ખજૂરભાઈ. તો અત્યારે બધા અહીંયા હાજર જ છે. આવું કંઈક મકાનની ઉપરથી વ્યૂ આવે છે. કીર્તિ પટેલ જોઈ લે, એનો બાપ એટલે કે ખજૂરભાઈ મકાન બનાવે ઉંદરાણા ગામમાં. કે તું છે ને ઘરમાં બેઠી બેઠી કૂતરાની જેમ હસાસ કરજો. ક્યાં ભેગું બાલુ બાપા તમારા ઘરનું કામ પ્લાસ્ટર થઈ ગયું છે બરોબર? તમને કેમ છે હવે હાથ પગમાં? સારું છે. આપણા બાલુ બાપા છે જેમનું મકાન અત્યારે ખજૂરભાઈ બનાવી રહ્યા છે. ગુંદાળા ગામ, ગીર સોમનાથ જિલ્લો.
મિત્રો જોઈ શકો છો કે અત્યારે રેતી છાડવાનું કામકાજ ચાલુ છે. ખજૂરભાઈ અત્યારે જરીક બહાર ગયા છે સાઈડ ઉપરથી, હમણાં થોડીક વારમાં પાછા આવશે. આ બધું જોઈ શકો છો અત્યારે મકાનનું કામ અહીં સુધી પહોંચ્યું છે. ને આજુબાજુ જે પબ્લિક છે અત્યારે ખજૂરભાઈને મળવા માટે જ આવી છે, જોઈ શકો છો દૂર દૂરથી. થોડીક વારમાં ખજૂરભાઈ અહીં આવશે અને બધાને મળશે. તમે મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને જે બ્લોગમાં નવા છે જલ્દી બ્લોગને શેર કરો અને મારી ગાંડીગીરી મિત્રો આ રેતી છે અને આ રેતી છે એ ઉપર ચડાવવાની છે. તો અત્યારે બધા કારીગરો અમે ભેગા થઈ કરી અને ચડાવીએ છીએ રેતી. તો અમે બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો મિત્રો કે અમે બધા અત્યારે સેવાનું કામ કરી રહ્યા છે. અમારી સાથે બધા ઊંડાના ખજૂદરા ગામના જવાન છે અને અમારા વસરામભાઈ જીજે તલવા 35 પર છે અને બધા અત્યારે મદદ કરી રહ્યા છે. આ રેતી અમારે અત્યારે ને અત્યારે ઉપર ચડાવી દેવાની છે. જય માતા ભાઈ. અરે ઈચ્છા હતી પ્રભુ મહાદેવ. ઉના આવ્યા હતા તમે કેર મોકલો ત્યારે આપણે સપોરી નથી થઈ. અરે ભગવાન જય માતાજી, જય માતાજી. લાઈક કરો. ગાંડી ગીર યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો, પ્રેમ આપજો અને તમારા ગાંડી ગીર માટે આટલું બધું એક્સપ્લોર કરે છે, ગાંડી ગીરને તમારા સુધી પહોંચાડે છે, તો ભાઈને સપોર્ટ કરજો, એમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અત્યારે આપણી ચેનલ નાની છે તો મોટી થતા વાર નહીં લાગે. ઓહો ભાઈ, અત્યારે આપણી ચેનલ નાની છે પણ મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરી લેજો, પ્રેમ આપી દેજો.
આપણા ભીખા દાદા જે ખજૂરભાઈના વિડીયોમાં તમે ઘણા વિડીયોમાં ભીખા દાદાને જોયા હશે. ભીખા દાદા બે શબ્દો તો બોલો. બસ લોકોની સેવા કરતા રહ્યો. બસ ભીખા દાદાએ કીધું કે લોકોની સેવા કરતા. આવો જલ્દી જલ્દી બતાવો. સ્પીડ વધારો સ્પીડ વધારો. જલ્દી જલ્દી. હાલો બસ ત્રણ થઈ ગયા. આવો તો વાંધો નહીં. આવો. હેલો મિત્રો, તો આવો કંઈક હતો આપણો આજનો વ્લોગ. આજે એટલું બધું ખાસ કામ કંઈ થયું નથી, પણ આજે ખજૂરભાઈ આવ્યા હતા તો આપણે તેને મળ્યા અને થોડાક 10-15 દિવસમાં ઘરનું કામ પૂરું થઈ જશે. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો. અને આવા અવનો વિડીયો જોવા માટે અમારી ગાંડીગીર યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.